કે આપણે વિચારવું પડે કે આપણે ખામી ક્યાં રહે છે. અને ખામી એક જ વાતની હતી કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. એને કીધું શિક્ષણ મફત આપીશું, ઘરે ઘરે જઈને કીધું અમે શિક્ષણ મફત આપીશું. તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણે મફત જ આપી છીએ. ધોરણ 12 સુધી સુરત મહાનગરપાલિકાની સ્કૂલો શિક્ષણ મફત આપે છે. અને રાઈટ ટુ એજ્યુકેશન ની અંદર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને ફી સરકાર ભરે છે. દફતર આપે, બૂટ આપે, આવવા જવાના ખર્ચા સરકાર આપે છે. કોઈ આપણને એમ કીધું હતું કે તમે આદેશમાં ભણાવજો તો અમે ફી ભરશું? કોઈ કીધું હતું? એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી કે શિક્ષણની વાત એ મફત આપવાની કરે છે, એ તો અમે આપીએ છીએ, એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી. એને કીધું આરોગ્યની સેવા અમે મફત આપીશું. કોણ લેશે પૈસા આરોગ્યના? કોણ આરોગ્યના પૈસા લેશે?